એક જ જગ્યા ઉપર 35 વર્ષ નમકીનની દુકાન હતી, શોપ હતી. બહુ સારો એવો બિઝનેસ હતો, ધંધો બી સારો હતો. પણ એ રીડેવલપમાં બિલ્ડિંગ તૂટી જવાથી અમારો ધંધો એકાએક તૂટી ગયો. મહિના માટે ગેસ બિલકુલ નહોતું, મેં કોયલાની ભઠ્ઠીથી ચલાવી. मेरी मम्मी 86 साल उम्र की है, उनको इधर के ही चाहिए, जलेबी पापड़ा जलेबी और ये खमन और ढोकला करने में यहाँ पे ही आता हूँ। खासकर इनका जो गुजराती फ्लेवर्स का जो सारे आइटम्स है मुझे बहुत पसंद है। मैं खुद महाराष्ट्रियन हूँ, लेकिन मुझे गुजराती ये खमन ढोकला फाफड़ा गाठिया ये सब मुझे बहुत पसंद है। આજની ફૂડ સિરીઝના એપિસોડમાં હું તમારી પાસે એક એવા અંકલને લઈને આવી છું. આજે એક એવો એપિસોડ છે જે ફૂડની સ્ટોરી છે અને સાથે સાથે ઇન્સ્પિરેશનલ સ્ટોરી પણ છે. કેવી રીતે? તો રાજકોટ કાઠિયાવાડના એક કપલ વર્ષોથી ઘાટકોપરમાં તેમની ફરસાણની દુકાન હતી. 35 વર્ષ સુધી ફરસાણની દુકાન ચલાવ્યા બાદ, ધંધો જામી ગયા બાદ અચાનક જ કોઈ કારણોસર, કોઈને ઘણા બધા કારણોસર તેમની દુકાન બંધ થઈ ગઈ. સિનિયર સિટીઝન રિટાયર થવાની ઉંમરે તેમની આ શોપ તેમણે બંધ કરવી પડી. બે દીકરીઓના બાપ થઈને તેમણે રિટાયર થવાની ઉંમરમાં વિરારમાં પોતાનો નવો ધંધો શરૂ કર્યો. થાકીને હારી ન જતા તેમણે ગુજરાતી આપણી ધરોહર, આપણા ફેમસ, ખૂબ જ વખણાયેલા ગુજરાતીઓને પ્રિય નાસ્તાની શોપ અહીં ખોલી છે. નાસ્તાનો સ્ટોલ ખોલ્યો છે. છેલ્લા 7 વર્ષથી અહીં વિરારમાં તેઓ ગુજરાતી ફરસાણ વેચે છે. વિરાર એટલે કે એવો એરિયા કે જ્યાં માત્ર ગુજરાતીઓ નથી રહેતા, બધી જ કમ્યુનિટીના લોકો રહે છે. આજે હું તમને એ કમ્યુનિટીના લોકો સાથે વાત કરીશ કે તેમને અહીંના આ જે ગુજરાતી ચામુંડા ફૂડ સ્ટોલ જે છે તેમનો નાસ્તો તેમને કેવો લાગે છે. તેઓ બીજી કમ્યુનિટી થઈને પણ ગુજરાતી નાસ્તો તેમને ભાવે છે. જે કપલ છે જે આ સ્ટોલ ચલાવે છે તેમની જે સ્ટોરી છે, ઇન્સ્પિરેશનલ સ્ટોરી, એમના વિશે પણ આપણે વાત કરીશું કે રિટાયર થવાની ઉંમરમાં તેઓ પગભર ફરીથી કેવી રીતે થયા અને તેમનું મેઇન ફૂડ પણ આપણે ચાખીશું કે તેઓ ગુજરાતી નાસ્તો ફરસાણ કેવું બનાવે છે અને એ પણ આજે તમને ચખાડીશ. અને ખાસ વાત એ છે કે અહીંયા મેં મારી પાછળ જોયું કે તેમણે ખાસ ઓફર્સ રાખી છે કે छात्रों और वरिष्ठ नागरिकों के लिए 5 रुपया એટલે કે પર પ્લેટ. સમજો જો ફોર એક્ઝામ્પલ એક પ્લેટ 50 રૂપિયાની હોય તો સ્ટુડન્ટ્સ માટે 5 રૂપિયા ઓછા અને સિનિયર સિટીઝન માટે પણ 5 રૂપિયા ઓછા અને સાથે સોશિયલ મીડિયા પર જો તમે તેમનું પ્રમોશન કરો તો તેમને 10 રૂપિયા ઓછા. છે ને સરસ પ્રમોશનલ આઈડિયા. તો આપણે તેમની સાથે વાત કરીને જાણીએ તેમની સ્ટોરી. તેમની પાસેથી હું છું ચાંદની, કેમેરામેન રમેશ સાથે. ગુજરાતીઓનો પ્રિય નાસ્તો એટલે કે જલેબી ફાફડા અને ગાંઠિયા, અને બાકી ફરસાણમાં ખમણ, ઢોકળા, ખાંડવી, પાત્રા બધું જમવા ટાણે એ લોકોને જોઈએ. વિરાર એ મોસ્ટલી મિક્સ કમ્યુનિટીનો એરિયા છે જ્યાં બધા જ કમ્યુનિટીના લોકો રહે, બધી જ કમ્યુનિટીના લોકો અહીં રહે છે. તો ગુજરાતી નાસ્તો આટલા ટાઈમથી તમે અહીંયા સ્ટોલ ચલાવો છો તો લોકોનો કેવો અભિપ્રાય છે એમના પાછળ? અહીંયા આપણા મારવાડી જૈન વેપારી લોકો છે, પ્લસ આપણા ગુજરાતીઓ છે, સાથે આપણા મહારાષ્ટ્રીયન લોકોનો બી મને બહુ સારો એવો રિસ્પોન્સ છે ગુજરાતી નાસ્તામાં. વાહ, સરસ. સૌથી વધારે શું વેચાય છે? મારે વાટીદાળ ખમણ, વાટીદાળના ખમણ વેચાય છે, નાયલોન ખાંડવી અને જલેબી ફાફડા એ રેગ્યુલર રનિંગ આઈટમ છે. બરાબર. આ બધું જ તમે તમારી જાતે ઘરે બનાવો છો પહેલા? ટોટલ હોમમેડ, બહારની 1 રૂપિયાની વસ્તુ રાખવાની નહીં. તો કેટલા વાગ્યાથી આ સ્ટોલ શરૂ કરો છો? સ્ટોલ સવારે 8 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી. બપોરે 2:30 વાગ્યા પછી ખતમ? વાવ. 2:30 વાગ્યા સુધી. તો આ જે 7-8 કલાક છે એમાં આખા દિવસનો ધંધો થઈ જતો હોય છે? હા, ફૂલ ડેનો ધંધો થાય. ફૂલ ડેનો ધંધો થાય. તમારી પહેલા ઘાટકોપરમાં તમે રહેતા હતા અને ઘાટકોપરથી વિરાર કેવી રીતે આવ્યા એની આખી સ્ટોરી? મારે ઘાટકોપરમાં એક જ જગ્યા ઉપર 35 વર્ષ નમકીનની દુકાન હતી, શોપ હતી. બહુ સારો એવો બિઝનેસ હતો, ધંધો બી સારો હતો. પણ એ રીડેવલપમાં બિલ્ડિંગ તૂટી જવાથી અમારો ધંધો એકાએક તૂટી ગયો. બરાબર. તો અહીંયા મારી જગ્યા પોતાની પડેલી હતી તો પછી ડાયરેક્ટ અહીંયા શિફ્ટ થઈ ગયો. અચ્છા. ત્યાં શું ભાડાની રેન્જ આપે વધારે હતું ને અહીંયા આપણે પોતાની ખાલી રૂમ પડી હતી તો એના હિસાબે પછી ડાયરેક્ટ અહીંયા શિફ્ટ કર્યું. ઓકે. તમે નોટબંધીનું કંઈ કહેતા હતા ને? હા, એ ટાઈમે નોટબંધીના ટાઈમે મારી ફેક્ટરી હતી નમકીનની, પણ ત્યાર પછી થોડીક ઘરેલું પ્રોબ્લેમના હિસાબે ફેક્ટરી મારે બંધ કરવી પડી. અચ્છા. તો એ ટાઈમ પર નોટબંધી, તમારા ઘરનું અને તમારી શોપનું રીડેવલપમેન્ટ આ બધું જ એક સાથે થઈ ગયું એટલા માટે બહુ મોટો લોસ થઈ ગયો. દુકાળમાં અધિક માસ. હા, દુકાળમાં અધિક માસ ચાલુ છે ત્યારે. બરાબર. તો એના કારણે તમે ઘાટકોપર
પ્રાઇમ એરિયા ગુજરાતીઓનો કહેવાય, Yes. ત્યાંથી આ વિરારમાં શિફ્ટ થયા, તો તમને બિઝનેસમાં રહેવા કરવામાં કોઈ એવો ડ્રાસ્ટિક ચેન્જ ફરક લાગે? બિઝનેસમાં સ્ટાર્ટિંગમાં સમજો કે જો આપણને એટલું બધી ક્વોલિટી કસ્ટમરને જ્યાં સુધી ટેસ્ટિંગ ન થઈ હોય ત્યાં સુધી થોડો પ્રોબ્લેમ પડે, પણ 1 યરની અંદર આઈ એમ સેટઅપ એકદમ. બરાબર સેટઅપ થઈ ગયું. 1 યર થોડો પ્રોબ્લેમ થયો, પણ 1 યરની અંદર જેમ પાર્ટી અને કસ્ટમર જેમ સ્નેક્સ નાસ્તો ટેસ્ટિંગ કરતા ગયા એમ રેગ્યુલર કસ્ટમર બનતા ગયા આપણે. બનતા ગયા. અને હવે માતાજીની દયાથી રેગ્યુલર કસ્ટમર સારા વ્યવસ્થિત થઈ ગયા છે. થઈ ગયા છે. Yes. કાઠિયાવાડમાં નો ફેમસ એટલે કે આમ ફેમસ તો બધું જ છે, ટેસ્ટી બધું છે, પણ ખૂબ જ હાઈપ થઈ ગયેલો નાસ્તો એટલે કે ગાંઠિયા અને જલેબી વણેલા. ફાફડા, વણેલા ગાંઠિયા અને જલેબી ફાફડા. મુંબઈમાં વણીલા ગાંઠિયા ફાફડા તો હજી મળી જાય છે, પણ વણીલા બહુ ઓછા મળે છે. એટલે Exactly. વણીલાનો કસ્ટમર રેગ્યુલર કસ્ટમર અગાઉથી 10 મિનિટ પહેલા કહીને આવે છે કે અંકલ હું આવું છું, મારા માટે બનાવી વણીલા બનાવી રાખજો, રાખજો. બનાવી રાખજો. ના બરાબર, હું મલાડ રહું છું છતાં પણ ત્યાં મારી પાસે હાર્ડલી 1-2 શોપ છે જ્યાં મને વણેલા ગાંઠિયા મળે છે, ફાફડા મળી જાય છે પણ ફાફડા બધી ગાંઠિયા જગ્યાએ નથી મળે છે. મળતા. પણ વણીલા નાલા સોપારાથી રેગ્યુલર 3 થી 4 કસ્ટમર છે, રેગ્યુલર આવે મારી પાસે. આ સવારના જ આવીને લઈ ગયા. ફર્સ્ટ કસ્ટમર નાલા સુપારાનો હતો, 1 કિલો સેવ ખમણી લઈ ગયા ભાઈની હાજરીમાં. બરાબર. અને તમે અને તમારા વાઈફ આ બંને સાથે આખો બિઝનેસ ચલાવો છો, Yes. તો હસબન્ડ વાઈફ સાથે મળીને બિઝનેસ ચલાવવો તમારો કેવો અનુભવ રહ્યો અને કેટલી તકલીફો પડે છે? તકલીફમાં તો હવે શરૂઆતમાં સમજો કે આ બધું ટોટલ સ્ટાફ લોકો જ બનાવતું પહેલાં તો. હું ક્યારે બનાવતો નહીં. બિલકુલ. પણ હવે મારે પોતાની જાતે બનાવવા માટે 1 યર માટે મને પ્રોબ્લેમ થઈ ગયો, પણ હવે રેગ્યુલર નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. દરેક વસ્તુ યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે ઈરાન અને અમેરિકાનું, એના કારણે તેલ, ગેસ આ બધાના ભાવ સખત વધી રહ્યા છે, ગેસ મળતો નથી, તો તમને એવો કોઈ પ્રોબ્લેમ થયો છે? હા, 1 મહિના માટે ગેસ બિલકુલ નહોતું. મેં કોયલાની ભઠ્ઠીથી ચલાવ્યું 1 મહિનો, 1 મંથ કોયલાથી ભઠ્ઠી ચલાવી અહીંયા. તમે કોલસાથી Yes, yes. બધી જ વસ્તુ બનાવતા? હા, 1 મહિનો ટોટલ વસ્તુ મેં ગેસ મળે જ નહોતો, તો કોલસાની ભઠ્ઠી બનાવી સ્પેશિયલ મેં, અને 1 મહિનો કોલસાની ભઠ્ઠીથી કામ ચલાવ્યું. વાહ. ગુજરાતીઓને ધંધો કરવો હોય તો એમને કોઈ પણ પ્રકારનું યુદ્ધ કે કાંઈ નડી શકે નહીં, હે ને? ઇમ્પ્રેસિવ કે તમે કોયલાથી, તો તળાઈ પણ ખરા ભઠ્ઠી? આનાથી ગેસથી સારો માલ બને, એમાં ટેસ્ટી ઓરિજિનલ ટેસ્ટ આવે કોયલાની ભઠ્ઠીથી. કસ્ટમર બધા ખુશ થઈ ગયા હતા. પણ એમાં થોડુંક સવારમાં હાર્ડ મહેનત વધી જાય, તમારી ટાઈમ વધી અને જાય. એમાં રેગ્યુલર આપણે આમાં ટાઈમ ટેબલ પ્રમાણે 10 મિનિટ પછી જોઈએ તો 10 મિનિટ પછી પ્રમાણે બનાવી શકીએ. એમાં કન્ટિન્યુ કામ ચાલુ રાખવું પડે, બરાબર. શું કે ભઠ્ઠી રેગ્યુલર ચાલુ રહેવાની ને. હા. તો અહીંયા કસ્ટમરને માલ દેવા માટે આપણે સ્લો કરીને કસ્ટમરને દઈ શકીએ, જ્યારે તેમાં એક્સ્ટ્રા મેમ્બર માણસ સાથે જોઈએ. જોઈએ જ. બરાબર છે. તો કોલસાના કારણે તમારા ભાવમાં કોઈ ફરક પડે ખરા? ભાવ વધારવો પડ્યો હતો ને. બધા 20 રૂપિયાના કોલસા 60 રૂપિયા કિલો થઈ ગયા. 20 રૂપિયા રેગ્યુલર કોલસા આવતા હતા, એ 60 રૂપિયા કિલો થઈ ગયા છે. 3 ગણો ભાવ. કોલસામાં બી રેટ વધી ગયા હતા. આજે 1800 રૂપિયાનો બાટલો 3200 રૂપિયા થઈ ગયો, એમાં બી ડબલ ભાવ થઈ ગયા છે. એમાં બેસન A to Z વેરાયટીની અંદર પણ ભાવ વધી ગયા છે. અને મારે પ્યોર જલેબી બનાવો તો પ્યોર અમૂલ ઘીમાં જ જલેબી બનાવું છું. અમૂલ ઘી સિવાય કોઈ જલેબી બનતી નથી આપણા પાસે. રેગ્યુલર અમૂલ ઘીમાં જલેબી બને. બરાબર. ખાંડવી, ખમણ, ઢોકળાની સ્નેક્સ વેરાયટી A to Z ગ્રાઉન્ડનટ ઓઇલ સિંગ તેલમાં જ બને. ગુલાબ બ્રાન્ડ સિંગ તેલ વાપરું, વાહ. સિવાય બીજું નહીં. સરસ સરસ. એટલે ક્વોલિટી મતલબ સારી વેરાયટી વાપરીએ તો નો ડાઉટ વસ્તુ સારી બનવાની. સાદું બનવાની. ઓકે, આપણે ઘણી બધી વાતો કરી, હવે મારી સામે આટલું બધું ટેમ્પટિંગ વસ્તુ જોઈને મારા પેટમાં આમ કંઈક થાય છે, તો પ્લીઝ tasting કરો, મને tasting ચખાડીએ. કરો. Yes. આ આપણી ખાંડવી. એક સારી ખાંડવીની ઓળખાણ, હું પોતે રસોઈ બનાવું છું અને ગુજરાતી છું, એટલે એક ગુજરાતણ તરીકે સારી ખાંડવીની ઓળખાણ શું છે ને એ હું તમને આજે કહીશ. કે આજે અમે ખાંડવી ખોલી અને આખી સર એક સાથે ખુલી ગઈ. જોઈ શકો છો કેટલી લાંબી છે. આ એક ક્વોલિટી અને સારી અને સાચી ખાંડવીની ઓળખાણ છે. ખાંડવી હું ચાખીશ કે ગુજરાતી કમ્યુનિટી મોટાભાગે જ્યાં ન હોય અને એવી જગ્યાએ ગુજરાતી નાસ્તો એક જ સ્ટોલ પર એક સાથે આટલો બધો મળી જાય. શું જોઈએ બીજું તો ગુજરાતીઓને?
વાવ, બહુ જ સરસ, બહુ જ સરસ. संडे में स्पेशल सेव खमणी ओनली संडे टू संडे बनता है, रेगुलर नहीं. हाँ, ईदड़ा रेगुलर, आलूवड़ी रेगुलर. સારા બન્યા છે કે નહીં એવું ગુજરાતી કેવી રીતે ટેસ્ટ કરે તો લાઈક ધીસ ઇઝ ધ સાઇન કે આ ઢોકળા કેટલા સોફ્ટ અને ટેસ્ટી છે. વાવ, પાપડા, સંભારો અને મરચા ગુજરાતીઓને સવારે આ મળી જાય એટલે એમને બીજું કંઈ ન જોઈએ, ઇવન હવે રાત્રે પણ. એપિક. ફાફડા, જલેબી, ગાંઠિયા, ખમણ, ઢોકળા, ખાંડવી આ બધું એકમાત્ર નાસ્તો નથી પરંતુ ગુજરાતના સ્વાદ અને સંસ્કૃતિની ઓળખ છે. કોણ જાણે આ વાનગીઓ સૌપ્રથમ કોણે બનાવી હશે, પરંતુ આજે આ જ વાનગીઓ હજારો લોકોના ઘરમાં રોજીરોટીનું સાધન બની છે. 35 વર્ષથી ચાલતો ધંધો અચાનક બંધ થઈ જાય અને જીવન ફરીથી શૂન્યથી શરૂ કરવું પડે ત્યારે માણસની સાચી પરીક્ષા થતી હોય છે. જે હાથ હંમેશા ઓર્ડર આપતા હોય એ જ હાથને આરામ કરવાની ઉંમરે ભઠ્ઠી સામે ઊભા રહીને મહેનત કરવી પડે એ સરળ વાત નથી. આ કાઠિયાવાડી દંપતીએ પણ આવી જ પરિસ્થિતિનો સામનો કર્યો. આજે તેઓ પોતાની નાનકડી દુકાન ચલાવે છે અને સ્વાદિષ્ટ ગુજરાતી ફરસાણ બનાવે છે. તો ચાલો જાણીએ તેમના ગ્રાહકો તેમના હાથના સ્વાદ વિશે શું કહે છે. કોઈ પણ સ્ટોરનું જમવાનું કેવું છે એ પોતાના જે માલિક હોય એ તો પોતાના સ્ટોર વિશે, પોતાની શોપ વિશે, પોતાના ધંધા વિશે સારું જ બોલે, પણ ત્યાં આવતા કસ્ટમર્સ એ સાચો અભિપ્રાય આપી શકે કારણ કે તેઓ પૈસા આપીને ખાય છે, તે લોકો ટેસ્ટ માટે અહીં આવે છે, ચખવા માટે અહીં આવે છે. તો આપણે આજે તેમને જ પૂછશું કે અંકલ કેવું જમવાનું બનાવે છે, તેઓ અહીં શું કામ આવે છે અને વર્ષોથી આ દુકાન કેવી રીતે નોન ગુજરાતી એરિયામાં ગુજરાતી ફરસાણની દુકાન જામેલી છે. मम्मी 86 साल उम्र की है, उनको इधर के ही चाहिए, जलेबी, पापड़ा, जलेबी और ये खमण और ढोकला. उसके बगैर वो बाहर का किधर का भी नहीं खाती है. इतने साल से मैं आके लेके जा रहा हूँ. तबियत को अभी भी मेरे को भेजा है, बोलते अभी के अभी जाके लेके आ. बोले खाना नहीं खाऊंगी लेकिन ये खाऊंगी. बहुत बढ़िया, साफ सुथरा है. और सबसे बड़ी बात ये है कि वो मटेरियल बहुत अच्छा इस्तेमाल कर रहे हैं. जो भी है आप देखो, तेल देखो, उनका स्मेल बिल्कुल नहीं आता है. घी में जलेबी प्योर घी में बनाते हैं. हमारा यहाँ पहली बार આવ્યો છું तो आई एम जस्ट, मुझे बहुत लोगों ने बोला कि यहाँ पे एक बार टेस्ट अच्छा है तो आई एम जस्ट टेस्ट कर रहा हूँ मैं. आप लोग भी टेस्ट कर सकते हैं इसको. थैंक यू. लाइव टेस्टिंग चल रहा है यहाँ पे. अच्छा है, सुपर. अच्छा, ગુજરાતી છો, ગુજરાતી તરીકે ખાંડવી ગુજરાતીઓનું ગૌરવ છે, તો એકદમ 10 आउट ऑफ 10. 100%. ये चामुंडा खमन हाउस जो है ये इन्होंने जब चालू किया तभी से मैं यहाँ पे नाश्ता करता हूँ. हर संडे को आता हूँ या सैटरडे जब मैं छुट्टी रहते हैं घर पे रहता हूँ तो सुबह नाश्ता करने यहाँ पे ही आता हूँ. खासकर इनका जो गुजराती फ्लेवर्स का जो सारे आइटम्स है मुझे बहुत पसंद है. और मुझे, मैं खुद महाराष्ट्रियन हूँ लेकिन मुझे गुजराती ये खमन, ढोकला, फाफड़ा, गाठिया ये सब मुझे बहुत पसंद है. और मैं रिकमेंड करूँगा कि आप चामुंडा खमन हाउस आके एक बार ट्राई करें. સવારે 4 વાગે ઉઠીને કામ કરવું, દિવસભર મહેનત કરવી અને ગ્રાહકોને શ્રેષ્ઠ સ્વાદ પીરસવાની કોશિશ કરવી, આ બધું સહેલું નથી. પરંતુ જ્યારે કોઈ ગ્રાહક બે સારા શબ્દ બોલી જાય ત્યારે આખા દિવસનો થાક પળવારમાં જ ઉતરી જાય છે. નસીબ જ્યારે પરીક્ષા લે ત્યારે ઉંમર કે પરિસ્થિતિ નથી જોતું, તે તો માત્ર પડકાર સામે મૂકી દે છે, પરંતુ દરેક મુશ્કેલી સાથે લડવાની હિંમત પણ આપે છે. આપણું કામ માત્ર એ હિંમતનો હાથ પકડીને આગળ વધતા રહેવાનું છે. આજના એપિસોડમાં મેં તમને બતાવ્યા ગુજરાતી નાસ્તા મુંબઈમાં તમે ક્યાં ખાઈ શકો છો, કેવી રીતે ખાઈ શકો છો, કેવા બનાવે છે, તેમની ઇન્સ્પિરેશનલ સ્ટોરી, ફૂડની સાથે સાથે તેમની પ્રેરણાદાયક સ્ટોરી પણ આપણે જાણી કે તેઓ કેવી રીતે પોતાના પગ પર અત્યારે ઊભા છે આટલી મહેનતો બાદ પણ. તો આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો કરી જ લેજો. અને સાથે જો તમારી પાસે પણ આવી કોઈ ઇન્સ્પિરેશનલ સ્ટોરી હોય, કોઈ ફૂડની સ્ટોરી હોય જેની પાછળ એક સરસ સ્ટોરી હોય તો અમને કમેન્ટ બોક્સમાં અથવા તો મેલ ઉપર DM કરીને અમને મેસેજ કરજો, અમે તમને જરૂરથી રિપ્લાય આપશું.